તો હેલો એવરીવન, સ્વાગત છે પાછા આપણા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે પાછા વ્લોગમાં આવી ગયા છીએ. ઘણા ટાઈમ પછી પાછા વ્લોગમાં આવી. આપણે કહીએ છીએ ભાઈ ડેલી વ્લોગ બનાવશું, પણ ડેલી વ્લોગ કઈ આપણે આવતા ને. ટ્રાય કરીએ છીએ ભાઈ ડેલી વ્લોગ નાખશું, પણ હજી તો કાંઈ આવ્યા ને આપણા. જોઈએ હવે કે દી આપણે ડેલી વ્લોગ નાખીએ. બાકી અત્યારે પાછા આવ્યા છે વાડીએ, અને મારે વ્લોગ બંધ કર્યો એને મહિનો થઈ ગયો છે, તો આ શરૂ કર્યું છે. તો તમને બધાને આપણા વ્લોગ ગમે તો લાઈક કરતા રહેજો. બાકી ચાલો પેલા વાડી બધા આટો મારી લઈએ. બાકી વાડીમાં તો કઈ નવીનમાં છે ને, એક ટ્રેક્ટર પડ્યું છે ને એક ગયેલું છે આપણે હાંકવા. તો વધારે તો કાંઈ નથી. હું તો આવ્યો તો ભાઈ બળજાને પાવાની નીરવા. તરત બધું એવું બધું હાલે છે. બાકી તો હળવું હળવું પેલા વાડીમાં આંટો મારી લઈએ આપણે બધે. ભાઈ તો બળજાને નીરું છે અને પાયો છે, એટલે પાય નીરું છે. જો પાય એટલે કપા ખેવ છે કે કાંઈ નાખવું છે આપણે કપા. તો કે થોડોક પૂરો છે તો એમાં 2-3 દી નાખીએ આપણે. અને આમે તો ભાઈ કપાય પૂરો થઈ ગયો આપણો. તો કદાચ એકાદી વીણી આવશે. હવે કેમ કે લાંબુ રહ્યું ને આપણે ભાઈ કપાને પાણી પણ એકે નથી પાયું. કારણ એ છે કે ભાઈ પાણી પાવાથી વધારે બગડે છે એમ કે બધા. તો વધારે તો આપણે આગળ જવું નથી, કેમ કે હજી મારે જવું છે ગામમાં. તો ઓલા હેઠા સુધી આપણે આંટો મારો નથી જવું. અહીંયા સુધી એક નજર મારી લીધી એટલે આવી ગયું બધું. થોડું ગામમાં જે આપણે કામ છે તો જવાનું છે ગામમાં. બહુ વધારે આપણે નથી જવું હવે. તો કે હું હાવ આંટો મારો તો નતો આવ્યો. પાછી બને બપોર થઈ જાય મેં કીધું બળજાને નીરતો આવું ને પાક તો વાંચતું છે નહીં એટલે. તો ભાઈ થોડીક ગેલા વેવેલા છે આપણે, ક્યાંય તો ઓડી કરવાની છે આની જેમ. તો બધો સામાન પીડ્યો રહે એ રીતે. જો કે ગેલા સામે પીડ્યા આપણે બધા વેવી લાવ્યા છે અહીંયા. અત્યારે બધો સામાન ભાઈ આડોવળો બધો પીડ્યો છે, નોખો નોખો બધો. અમુક અહીંયા પીડ્યો, પછી અમુક પાછળ પીડ્યો, બધી બાજુ પીડ્યું છે. તો એક રૂમ બની જાય તો બધો સામાન હસવાઈ જાય. કેમ કે અહીંયા જો અહીંયા કઈ જગ્યા રહી નહીં, કેમ કે 2 ટ્રેક્ટર પીડ્યા રહે અંદર. તો કઈ આપણે કઈ બસ હાલે એટલી જગ્યા રહી. ત્યારે તો ભાઈ શાળામાં ટ્રેક્ટરનું કઈ કામ હોય નહીં, એટલે ટ્રેક્ટર તો આપણે સિંહ જ મેકવા પડે. તો હળવું 1 દી 2 દી છે થાય ગઈ રૂમ સણીને જ છે. અહીંયા ધૂળ પણ લાવેલા છે, કેમ કે આપણે ગારાથી સણવાની છે. ઉનાળો બસ ઉનાળો કાઢેલી રાખવાનું છે આપણે, ચોમાસામાં તો નહીં. તો ભાઈ પીડ્યો છે વાવણીઓ. બળજન ભાઈ આવડ નીરેલી છે, તો ખાઈને ઊભો છે. બાકી તો કાંઈ નહીં. તમને બધાને આપણા વ્લોગ ગમે તો લાઈક કરી દેજો. જો કે આપણને એવું કે વ્લોગ બનાવતા ના આવડતું. ચલો પેલા વાડીમાં આંટો મારી આવીએ આપણે. તો ભાઈ તમે સારું કર્યું તું કપા હુકવાટું. તો કઈ હુકવાનો ટાઈમ રહ્યો નથી. તો હવે તો કઈ લાંબુ કઈ છે નહીં, બસ કપા. આ કપાને આપણે 1 વીણી છે, 1 વીણી પૂરી થાય એટલે છૂટો. તો કે હુકવીને કઈ ફાયદો નથી હવે. તો એટલો છે, આને હવે 1 દી વીણી લઈશું. ના બાજુમાં ભાઈનો કપા છે, એને જો છેલ્લી વીણી કદાચ એકાદી હશે જેવી તેવી. એ ખેવાની તૈયારી કરે છે, તો અમે પણ હવે વીણી ખેવાની તૈયારી કરવાની છે. બ્લોગ તો ભાઈ ઘણા દી પછી આપણે બનાવવાનો શરૂ કર્યો છે. તમને બધાને ગમે તો લાઈક કરી દેજો. પછી વધારે વાડીમાં જવું નથી આપણે હવે.
બધું સારું કર્યું. બહુ ઝાઝો ટાઈમ ખાઈ ગયો, પછી આ બધું સારું ખડકું એવું બધું સારું કરવામાં હતા, એટલે કઈ વ્લોગ બનાવવા નથી આપણે. હવે પાછા થોડાક ગયરા છે તો બનાવી નાખી. મેં કીધું અમારે ભાઈ તારુભાઈ લઈને આવ્યો છું, કેમ કે આવ્યો તો મોડું થઈ ગયું, 5 વાગી જશે અત્યારે. તો પાછો આંટો મારવા આવ્યો છું. તો મેં કીધું પાછું પાડે, એટલે બે તો આને જ રહે, કેમ કે કપા ને એવું બધું ભર્યું છે રૂમમાં. તો નેવરો તો ભાઈને લેતો આવ્યો છું આંટો મરાવવા, કેમ કે બળજાન નીરવ નતો પાવાનું હતું, તો અમે આવી ગયા છીએ વાડીએ. પણ આ ભાઈ કે અમારે હકના રહે નહીં. જો કીડ્યું કવડી જાહે. હાલ 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 હાલ. ઓય બાપા. તો ભાઈ આના કે હેઠો બેહાડાય નહીં અમારે. અમારે કે હેઠો મેં ન જાય, કેમ કે આના ધૂળ બહુ ખાવાની મજા આવે છે, તો ઉપાડી લે ખબર ન રહે આપણને. ચાલો પેલા થોડુંક બળજન નીરી દઈએ આપણે. ભાઈ ને કે અમારે બેહાડવો તો હેઠો. કા હેઠો બેહી ગયા હે? હેઠે ભાળી તને મજા જ આવ્યા કરે. ભાઈ તો અમારે હેઠે નહીં બેહે. એક જ છે નીરવું જોઈએ અમારે ને. થોડુંક નિરાણું પણ હાલશે હવે. ભાઈ ગેલા ઉપર બેહાડી દીધો છે હવે. હેકનો નહીં રે એને ધૂળ. કા ધૂળ ભાવે તને? હવે હે